મહારાજા દશરથ પુત્રો અને પુત્રવધુઓને લઈને અયોધ્યા પધાર્યા. અયોધ્યાના નગરજનોએ મહાન આનંદોત્સવ ઉજવ્યો. સમયનો પ્રવાહ અસ્ખલિત ગતિએ વહી રહ્યો છે. સૂર્ય ઉગે છે અને આથમે છે. વર્તમાન અતીતમાં ડૂબી જાય છે અને ભવિષ્ય વર્તમાન રૂપે પ્રગટ થાય છે. અનંતકાળથી આ ક્રમ ચાલી રહ્યો છે અને અનંતકાળ પર્યંત તે ચાલ્યા જ કરવાનો છે. જેમ કાળ અનાદિ અનંત છે તેમ આત્મા પણ અનાદિ અનંત છે. બંનેનું અસ્તિત્વ સમાન છે. દશરથનું યૌવન પૂર્ણ થયું અને પ્રૌઢાવસ્થા પણ પૂર્ણ થવા આવી હતી. જીવનનો દીર્ઘકાળ અતીતના સંભારણા રૂપે બની ગયો હતો. ભવિષ્યના સ્વપ્નો ઘણા ઓછા રહી ગયા હતા. માત્ર એક સ્વપ્ન અવશિષ્ટ હતું. એક દિવસ પરમાત્મા જિનેશ્વર દેવના દેવાલયમાં મહારાજાએ એક ઉત્સવનું નિર્માણ કર્યું અને ઉત્સવના વિશિષ્ટ કાર્યક્રમ તરીકે શાંતિ સ્નાત્રનું આયોજન કર્યું. મહારાજા પોતે શાંતિ સ્નાત્રની પવિત્ર ક્રિયામાં ઉપસ્થિત રહ્યા અને પરમાત્માની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરી. આત્માને આનંદથી ભરી દીધો અને શાંતિ સ્નાત્ર પૂર્ણ થયું. શાંતિ સ્નાત્રનું જળ લઈ ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક મસ્તકે ચઢાવ્યું. મહારાજા દશરથે 4 સુવર્ણ કળશ મંગાવ્યા અને ચારેયમાં શાંતિ જળ ભર્યું અને તેમાંથી પ્રથમ કળશ લઈ પટરાણી અપરાજિતા એટલે કે કૌશલ્યાને મોકલવા માટે કંચુકીને આપ્યું કે જે અંતઃપુરમાં વરિષ્ઠ અધિકારી હતો. અને બીજા 3 કળશો 3 દાસીઓને આપવામાં આવ્યા કે જે સુમિત્રા, કૈકેયી અને સુપ્રભાને પહોંચાડવાના હતા. 3 દાસીઓ યુવાન હતી, તેથી કળશ લઈને ઝડપથી તે રાણીઓની પાસે પહોંચી ગઈ. સુમિત્રા, કૈકેયી અને સુપ્રભાએ બહુમાનપૂર્વક શાંતિ જલને મસ્તકે ચઢાવ્યું અને કૃતાર્થતા અનુભવી. મહારાણી અપરાજિતાએ જોયું કે શાંતિ જલ પોતાની બહેનો પાસે પહોંચી ગયું છે, પરંતુ પોતાની પાસે નથી આવ્યું. તેના ચિત્તમાં માનવ સહજ વિચારોની આંધી ચડી આવી. શું મહારાજાની સ્મૃતિમાંથી હું નીકળી ગઈ? 3 રાણીઓની સાથે શું હું તેમને યાદ ન આવી? વાસ્તવમાં શાંતિ જલ સર્વપ્રથમ મને મળવું જોઈતું હતું. અરે, પ્રથમ નહીં તો સૌની સાથે તો મળવું જ જોઈએ ને. પણ ન મળ્યું. ખરેખર મારું ભાગ્ય ફર્યું છે. મહારાજાના હૃદયમાંથી મારું સ્થાન હટી ગયું છે. હું અપમાનિત બની છું. અપમાનભરી સ્થિતિમાં જીવનનો શો આનંદ છે? જીવનનો આનંદ સન્માનપૂર્વક જીવવામાં સમાયેલો છે. મારું સન્માન હણાઈ ગયું છે. અપરાજિતાનું હૃદય ટુકડે ટુકડા થઈ ગયું. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેનું મન રોષે ભરાયું. જીવતર પર રોષ ભરાયો અને તેણે જીવનનો અંત લાવી દેવાનો સાહસિક વિચાર કરી લીધો અને તરત અમલમાં મૂકવા પરાજિતા પોતાના અંતર્ગૃહમાં દોડી ગઈ. તેણે રેશમી વસ્ત્રનો પાસ પોતાના ગળામાં નાખ્યો અને તેને કસવા લાગી. અને ત્યાં જ અચાનક મહારાજા દશરથ પોતે પધારી ગયા. અપરાજિતા સદભાગ્યે અંતગૃહનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. દશરથે અંદરનું દ્રશ્ય જોયું અને તેમનો ચહેરો સફેદ પડી ગયો. ભયથી તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ દોડ્યા અને અપરાજિતાના ગળામાંથી વસ્ત્ર દૂર કર્યું. અપરાજિતાને સ્નેહથી પોતાના 2 હાથે પકડી અને પોતાની જ પાસે ભદ્રાસન પર બેસાડી. દશરથે શોકાકુલ સ્વરે પૂછ્યું, મનસ્વિની, શા માટે આવું દુસ્સાહસ? અપરાજિતા પોતાના 2 હાથમાં માથું પકડીને રડી પડી અને દશરથે તેના માથે હાથ ફેરવતા કહ્યું, દેવી, શું મારા દ્વારા કોઈ અપમાન થયું છે? જિનસ્નાત્ર જલ આપે દરેક રાણીને જુદું જુદું મોકલ્યું, મને નહીં. અપરાજિતા બોલતી જ હતી ત્યાં જ વૃદ્ધ કંચુકીએ ખંડમાં પ્રવેશ કર્યો. મહાદેવી, મહારાજાએ આપના માટે આ શાંતિ જલ મોકલ્યું છે. તરત જ દશરથે શાંતિ જળનો એ કળશ પોતાના હાથમાં લઈ લીધો અને શાંતિ જળથી અપરાજિતાના માથે અભિસિંચન કર્યું. અપરાજિતાનું મન પ્રસન્ન બની ગયું. તેને પોતાના અધૈર્ય પર પશ્ચાતાપ થયો. દશરથે કંચુકીને પૂછ્યું, આટલો વિલંબ રસ્તામાં કેમ થયો? સ્વામીન, હવે આ દેહનું માળખું ખખડી ગયું છે. કોઈ પણ કામ કરવા માટે સમર્થ નથી. વૃદ્ધાવસ્થાએ મારી કાર્યશક્તિને હણી નાખી છે. દશરથે કંચુકીની કાયા તરફ જોયું. કાયા કંપી રહી હતી અને શરીરની રોમરાજી સફેદ થઈ ગઈ હતી. ભ્રમરના શ્વેત કેસથી આંખો ઢંકાઈ ગઈ હતી. માંસ સુકાઈ ગયું હતું અને હાડકાં બહાર ઉપસી આવ્યા હતા. એક એક પગલું ભરતા તે સ્ખલના પામતો હતો.
દશરથ જોઈ જ રહ્યા અને કંચુકી પ્રણામ કરીને ધીરે ધીરે જઈ રહ્યો. દશરથ તેને જોતા જ રહ્યા અને તેમના ચિત્તમાં ભારે દ્વંદ જામી પડ્યું. તેઓ ગહન ચિંતામાં પડી ગયા. શું આ વૃદ્ધાવસ્થા દરેક મનુષ્ય માટે નિયત છે? હા, વૃદ્ધાવસ્થા કોઈને છોડતી નથી, પરંતુ કેવી આ અવસ્થા છે, કેવી કરુણા પાત્ર! શરીરની શિથિલતા, ઇન્દ્રિયોની શિથિલતા, મનની શિથિલતા, ન કોઈ કાર્ય કરી શકે કે ન કોઈ મહાન પુરુષાર્થ કરી શકે. વિચારો વૃદ્ધ કંચુકી, એના જેવી અવસ્થા મારી પણ આવવાની, પરંતુ એ પૂર્વે મારું એક અવશિષ્ટ સ્વપ્ન પૂર્ણ કરી લઉં, મોક્ષ માર્ગની ઉત્તમ આરાધના કરી લઉં. બસ આ જગતમાં એટલું જ બાકી છે. જો એટલું થઈ જાય તો મારું જીવન ધન્ય બની જાય, જીવનની સફળતા સાંપડી જાય. વળી હવે આ સંસારમાં મારા માટે કયું કર્તવ્ય બાકી છે? અયોધ્યાના સામ્રાજ્યને સંભાળવા માટે રામ, લક્ષ્મણ તથા ભરત શત્રુઘ્ન સમર્થ છે. મેં મારું કર્તવ્ય અહીં પૂર્ણ કર્યું છે. અરે, આપ ખૂબ ઊંડા વિચારમાં પડી ગયા. જુઓ, આપના મુખ પર કેવી ઉદાસીનતા છવાઈ ગઈ. ઓહ, મેં અભાગિનીએ આપને ચિંતામાં પટકી દીધા. બિચારો વૃદ્ધ કંચુકી શું કરે? આપે તો તેને સૌથી પહેલાં વિદાય કર્યો, પરંતુ તેનું શરીર જ એવું, તેનો શો દોષ? અપરાજિતાએ દશરથનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, અને દશરથ અપરાજિતાના એ નિર્દોષ મુખની તરફ જોઈ જ રહ્યા. નહીં દેવી, હું ચિંતામાં નથી. તમે મને ચિંતામાં નથી પટક્યો. આ તો આ વૃદ્ધ કંચુકીના શબ્દો અને એની કાયાએ મને વિચાર કરતો કરી દીધો છે. ખરેખર હવે તો આજ દિન સુધી નહીં કરેલે પુરુષાર્થ, અરે મોક્ષ પુરુષાર્થ કરી લેવો જોઈએ. આ વિચાર મને આવી ગયો. અપરાજિતા પણ વિચારમાં પડી ગઈ, પરંતુ તેને કામ હતું. તેણે શાંતિ જળનો કળશ ઉઠાવ્યો અને સર્વ પુત્ર વધુઓને બોલાવી. સીતાની સાથે સહુ પુત્ર વધુઓ ત્યાં ઉપસ્થિત થઈ. અપરાજિતાએ પવિત્ર શાંતિ જળથી દરેકના માથે સિંચન કર્યું અને કહ્યું, ભગવાનના આ અભિષેક જલથી તમારું કલ્યાણ હો, અમંગલ દૂર હો. સહુ પુત્ર વધુઓએ સહર્ષ અભિષેક જળને સ્વીકાર્યું અને કૃતાર્થતા અનુભવી. મહારાજા દશરથ પોતાના આવાસ ગૃહમાં ગયા, પરંતુ ત્યાંય તેમની સામે સર્વત્ર વૃદ્ધ કંચુકી જ દેખાવા લાગ્યું. તેને ભૂલી જવા માટે દશરથ પલંગમાં સૂઈ ગયા, પરંતુ તેમને નિદ્રા ન આવી. વૃદ્ધ કંચુકીની એ કાંપતી કાયા દશરથને કંપાવી રહી હતી. તેઓ સૂક્ષ્મ ભયનો અનુભવ કરવા લાગ્યા. ગત જીવન પર તેમની દ્રષ્ટિ ફરી વળી અને સમગ્ર જીવન ભોગ અને ઐશ્વર્ય અને સત્તા અને મહત્તાની મૂર્તિ સમૂહ દેખાયું, પરંતુ એ મૂર્તિ પર સૌંદર્ય ન હતું, શોભા ન હતી. એના પર એક પ્રકારની બીભત્સા અને કરૂપતા હતી. દશરથનું મન એ ભોગ અને ઐશ્વર્ય અને સત્તા અને મહત્તાની મૂર્તિને તોડી નાખવા વિગ્રહશીલ બની ગયું. તે દિવસથી અપરાજિતા વગેરે રાણીઓએ જોયું કે મહારાજા દશરથ ભોગથી વિરક્ત બનતા જાય છે. તે દિવસથી શ્રીરામ અને લક્ષ્મણ વગેરેએ અનુભવ્યું કે દશરથ રાજકાજથી અલિપ્ત બનતા જાય છે. તેમણે રાજસભામાં બહુ થોડી હાજરી આપવા માંડી. રાજ્ય અંગેના લગભગ તમામ કાર્ય શ્રી રામને સોંપી દીધા. લોક સંપર્ક પણ ઘણો ઓછો કરી નાખ્યો. કેટલોક કાળ આ રીતે વીત્યો અને એક દિવસ વનપાલકે આવીને વધામણી આપી. મહારાજા, ઉદ્યાનમાં એક મહાત્મા પધાર્યા છે. સાથે અનેક સાધુઓ પણ છે. મહાત્માનું નામ સત્યભૂતિ છે. મેં સાંભળ્યું છે કે એ મહાત્મા બીજા મનુષ્યના મનની વાતો પણ કહી દે છે. દૂર દૂરના પ્રદેશને પણ જાણી શકે છે. તેમનું જ્ઞાન દિવ્ય છે. જન્મ જન્માંતરની વાતો પણ તેઓ કહી શકે છે. મહારાજાએ વનપાલકને ઉત્તમ વસ્ત્ર અને અલંકારોનું દાન દીધું. વનપાલક રાજી થઈને ગયો. મહારાજાએ રામ અને લક્ષ્મણને સમાચાર મોકલીને ઉદ્યાનમાં જવાની તૈયારી કરવા સૂચવી દીધું અને અલ્પ સમયમાં સમગ્ર રાજ પરિવાર તૈયાર થઈને આવી પણ ગયો. રથ તૈયાર હતા અને પરિવાર સહિત દશરથ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એક વિશાળ અશોક વૃક્ષની નીચે મહાત્મા સત્યભૂતિ બિરાજ્યા હતા અને આજુબાજુના અનેક મુનિવરો વિનયપૂર્વક સત્યભૂતિના વચનામૃતનું પાન કરી રહ્યા હતા. દશરથ પરિવારે વિનયપૂર્વક વંદના કરી અને મહાત્મા સત્યભૂતિએ તેમને ધર્મ લાભના આશીર્વાદ આપ્યા. દશરથના શરીરે રોમાંચ થઈ રહ્યો હતો. તેમનું હૃદય આનંદથી ઉલ્લસિત બની ગયું હતું. સત્યભૂતિની સામે મહારાજા બેસી ગયા અને તેમની પાછળ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બેસી ગયા. તેમની બાજુમાં અપરાજિતા વગેરે સ્ત્રી વર્ગ બેસી ગયો અને એક બાજુ મંત્રી ગણે જગા લીધી.
જોત જોતામાં અયોધ્યાના સેંકડો રથપતિ, સાર્થવાહ પુત્રો અને કુલવધુઓથી ઉદ્યાન ભરાવા માંડ્યું અને મહામુનિએ ધર્મ દેશના શરૂ કરી. અને આ બાજુ ચંદ્રગતિ ભામંડલને લઈને રથનું પૂર પહોંચ્યા, પરંતુ ભામંડલના મનમાં ઘોર નિરાશા અને વિષાદ છવાઈ ગયા હતા. ચંદ્રગતિએ એને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેનો કોઈ પ્રભાવ ભામંડલ પર ન પડ્યો. ભામંડલની માનસિક બીમારીએ ચંદ્રગતિના પરિવારના સુખ અને શાંતિ હણી લીધા. ભામંડલે કેટલાય દિવસથી ભોજનનો ત્યાગ કરી દીધો હતો અને એકલો પોતાના શયનગૃહમાં રહેવા લાગ્યો હતો. મિત્રો સાથે બોલવાનું ત્યજી દીધું, ફરવાનું છોડી દીધું. દિન પ્રતિદિન તે મોત તરફ દોડી રહ્યો હતો. તેના મુખ પર સફેદાઈ પથરાવા માંડી હતી અને તેનું માસલ શરીર સુકાઈ જવા માંડ્યું હતું. તેની કમળ જેવી આંખો કરમાઈ ગઈ હતી. સ્નાન, સુંદર વસ્ત્રો, કિંમતી અલંકારો બધું જ તેણે ત્યજી દીધું હતું. ચંદ્રગતિ ભામંડલની આ ભયંકર પરિસ્થિતિ જોઈને ખૂબ જ દુઃખી હતા. તેમણે ભામંડલને સીતાની આશા છોડી દઈ બીજી રાજકુમારી સાથે વિવાહ કરી લેવા ઘણો સમજાવ્યું, પરંતુ તેના મનમાંથી સીતા એક ક્ષણ માટે પણ દૂર થતી જ ન હતી. ભામંડલ, સીતા હવે પરાઈ બની ચૂકી છે. તેનો નિર્ણય ધનુષ્યના અધિષ્ઠાયક દેવો દ્વારા જ થયો છે. જો સીતા સાથે તારો સંબંધ થવાનો હતો તો અધિષ્ઠાયક દેવો ધનુષ્યને ઉઠાવી લેવા માટે તને અનુમતિ આપત, પરંતુ તેમ ન બન્યું, કારણ કે સીતાનો સંબંધ રામ સાથે જ થવો જરૂરી હશે. હવે તું સીતાની આશા છોડી દે, તેનો વિચાર પણ ત્યજી દે. વળી હવે સીતાનું અપહરણ કરવું તે અન્યાયપૂર્ણ છે. કદાચ તે અન્યાયથી થનારી અપકીર્તિને સહન કરીને પણ સીતાનું અપહરણ કરવાનું સરળ નથી. શ્રી રામ અને લક્ષ્મણ એ બંને અજેય છે. તેમનું અતુળ બળ સ્વયંવર મંડપમાં જ આપણે જોયું. આવી અનેક વાતો અનેક વાર ભામંડલને કહેવા છતાં ભામંડલની અશાંતિ દૂર ન થઈ. ત્યારે ચંદ્રગતિએ કોઈ તીર્થયાત્રાએ ભામંડલને લઈ જવાનો નિર્ણય કર્યો. બીજા સ્નેહી વિદ્યાધર રાજાઓને પણ એ તીર્થયાત્રામાં સાથે ચાલવા આમંત્રણ આપ્યું. અનેક વિદ્યાધર રાજકુમારીઓને પણ ચંદ્રગતિએ સાથે લીધા. વિમાનોના કાફલા સાથે ચંદ્રગતિએ રથાવર્તગીરી તરફ પ્રયાણ કર્યું. રથાવર્ત પર્વત પર પરમાત્મા જિનેશ્વર દેવની ભક્તિ કરી અને કેટલોક સમય ત્યાંના સૌંદર્ય ભરપૂર પ્રદેશમાં વ્યતીત કર્યું. ભામંડલના મનનું પરિવર્તન થાય છે કે નહીં, પ્રતિદિન ચંદ્રગતિએ વાતનું ધ્યાન રાખતા, પરંતુ નિરાશા. ભામંડલની સ્થિતિ જેવી વૈતાઢ્ય પર્વત પર હતી તેવી જ રથાર્વત પર્વત પર રહી. એવું જેનું મૌન, ઉદાસી, ખેદ, નિશ્વાસ અને આહ. ચંદ્રગતિનું ચિત્ત ખિન્ન થઈ ગયું. અનેક વિદ્યાધર રાજાઓએ ભામંડલના ચિત્તને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યા. અનેક વિદ્યાધર કુમારીઓએ એના ચિત્તને આનંદિત કરવા ચેષ્ટાઓ કરી, પરંતુ કોઈને સફળતા ન મળી તે ન જ મળી. એક દિવસ ચંદ્રગતિએ પુનઃ રથનુપુર જવાનો આદેશ કર્યો અને વિમાનો રથનુપુર તરફ ગતિશીલ બન્યા. ચંદ્રગતિ ગંભીર હતા અને તેમની દ્રષ્ટિ પૃથ્વી પર પથરાયેલા નગરો પર હતી. વિમાનો અયોધ્યાની સીમમાં આવી પહોંચ્યા અને ચંદ્રગતિએ અયોધ્યાને ઓળખ્યું. અયોધ્યાની બહાર ઉદ્યાનમાં હજારો સ્ત્રી પુરુષોને એકઠા થયેલા તેણે જોયા. વિમાનોનું ઉડ્ડયન નીચેથી કરવામાં આવ્યું અને ચંદ્રગતિએ મહાત્મા સત્યભૂતિને સમવસરેલા જોયા. તેમણે આજ્ઞા કરી, વિમાન અયોધ્યાના સીમાડામાં જ ઉતારો. વિમાનોનો કાફલો નીચે ઉતર્યો. ચંદ્રગતિ ભામંડલને લઈને સૌથી આગળ ચાલ્યા. સમગ્ર પરિવાર તેમની પાછળ આવવા લાગ્યો. મહાત્મા સત્યભૂતિના ચરણોમાં વંદન કરી ચંદ્રગતિએ અગ્રસ્થાને આસન લીધું અને જ્ઞાની ગુરુવરે જ્ઞાનના પ્રકાશમાં ચંદ્રગતિના પરિવારની પરિસ્થિતિ જાણી લીધી. ભામંડલના સીતા અભિલાષથી સંતપ્ત હૃદયને તેમણે જોયું અને તેઓ શ્રીએ દેશનાના પ્રવાહને એ દિશામાં પ્રવાહિત કર્યો. તેઓ શ્રીએ ચંદ્રગતિના અને પુષ્પાવતીના પૂર્વ ભવો પર પ્રકાશ પાથર્યો. તેઓ શ્રીએ સીતા અને ભામંડલના પૂર્વ ભવોના સંબંધનું યથાર્થ વર્ણન કર્યું. એટલું જ નહીં, આ ભવમાં વિદેહાની કુક્ષીએ ભામંડલ અને સીતાનું યુગલપણે જન્મવું, પિંગલ દેવ દ્વારા ભામંડલનું અપહરણ થવું, નારદજીનું સીતાના આવાસમાં આગમન થવું, સીતાનો ભય, સખીઓ અને રક્ષકો દ્વારા નારદજીની પિટાઈ, નારદજીનું વૈતાઢ્ય પર રથનું પૂરમાં ગમન, અપમાનનો બદલો લેવાનો સંકલ્પ,
ચિત્રનું સર્જન અને ભામંડલને સમર્પણ, જનકનું અપહરણ વગેરે ઘટનાઓને જ્ઞાની ભગવંતે યથાસ્થિત બતાવી દીધી. પોતાના પૂર્વ ભવોનો વૃત્તાંત સાંભળી ભામંડલ મૂર્છિત થઈ ગયો અને ભૂમિ પર ફસડાઈ પડ્યો. જ્યારે તેની મૂર્છા ઉતરી ત્યારે તેને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. તેણે પોતાના પૂર્વ ભવોને જોયા. સત્યભૂતિ મહાત્માએ કહેલી વાતો બરાબર મળી આવી. પ્રભુ, જે પ્રમાણે આપે મારા ભવોનું વૃત્તાંત બતાવ્યું તે યથાર્થ છે. હું પણ તે જોઈ રહ્યો છું. ભામંડલે સત્યભૂતિના ચરણોમાં વંદના કરી અને ભામંડલે આજે જ જાણ્યું કે જેના રૂપ અને સૌંદર્ય પાછળ તે મોહિત થઈ ગયો છે તે સીતા તેની બહેન હતી. તે સીતાની નિકટ ગયો અને સીતાને પ્રણામ કર્યા. સીતા પોતાના ભાઈને અનિમેષ નયને જોઈ જ રહી. જન્મતાની સાથે જ જેનું અપહરણ થયું હતું એ જ આ મારો સહોદર છે. સીતા આનંદથી પુલકિત બની ગઈ અને સીતાએ ભામંડલને આશીષ આપી. ભામંડલ શ્રીરામની તરફ વળ્યો. તેણે શ્રીરામના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું. શ્રીરામે તરત જ ભામંડલને પોતાના બાહુમાં ભરી લીધો અને અતીવ સૌહાર્દથી ભામંડલને ભેટી પડ્યા. ચંદ્રગતિની પ્રસન્નતાનો કોઈ જ પાર ન હતો. ભામંડલના ભેદનું નિરાકરણ એના વિષાદને દૂર કરનારું બન્યું. તેથી ચંદ્રગતિના હૃદયને સંતોષ થયો. પરંતુ જન્મ જન્માંતરની આ કથા સાંભળીને, સંસારની વિચિત્ર અને હૃદય દ્રાવક સ્થિતિ સાંભળીને ચંદ્રગતિનું મન વૈરાગી બની ગયું અને ચંદ્રગતિએ વિદ્યાધર મહામંત્રીને આજ્ઞા કરી, તમે મિથિલા જાઓ અને તરત જ મહારાજા જનકને સપરિવાર અહીં લઈ આવો, જેથી ભામંડલને તેના માતા પિતાનું મિલન થઈ જાય. મહામંત્રી વિમાન લઈને તરત જ મિથિલા પહોંચ્યા અને જનક વિદેહાને લઈને વિના વિલંબે અયોધ્યા આવી ગયા. ચંદ્રગતિ અને દશરથે જનકનું સ્વાગત કર્યું અને ભામંડલનો જે વૃત્તાંત પૂજ્ય ગુરુદેવે બતાવ્યો હતો તે જ વૃત્તાંત જનકને કહી સંભળાવ્યું. જનક અને વિદેહા ભામંડલને જ જોઈ રહ્યા. વિદેહાના હૃદયમાં પુત્ર સ્નેહનું વાત્સલ્ય છલકાયું અને તેની છાતીમાંથી દૂધની ધારા છૂટી પડી. ભામંડલે આવીને જનક અને વિદેહાના ચરણોમાં વંદના કરી. વિદેહા ભામંડલને પોતાના ઉત્સંગમાં લઈને વારંવાર આલિંગન દઈ કૃતાર્થતા અનુભવવા લાગી. જનકે ભામંડલને પોતાના બાહુપાસમાં જકડી લીધો અને સ્નેહના આંસુથી તેના માથે અભિષેક કર્યો. જનક વિદેહાને પોતાનો ખોવાયેલો પુત્ર મળી ગયો. સીતાને પોતાનો સહોદર મળી ગયો. ભામંડલની મનોવ્યથાનો અંત આવી ગયો. સહુના હૃદય આનંદથી નાચી રહ્યા હતા અને એ જોઈ ચંદ્રગતિના મનને સંતોષ થયો. સંસાર વાસ પ્રત્યે તેનું ચિત્ત ઉદ્વિગ્ન બન્યું અને રત્નુપુરની રાજગાદી પર ભામંડલનો અભિષેક કરવાનું સૂચન કરી ચંદ્રગતિ અને પુષ્પાવતીએ સત્યભૂતિ મહાત્માના ચરણમાં ચારિત્ર્ય અંગીકાર કરી લીધું.